ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ ગ્રામર. એમાં યુનિટ નંબર 2 મોડલ વર્બ, સહાયકારક ક્રિયાપદો. એમાં ગયા પીરિયડમાં આપણે કેન નોટ અને શુડ નોટ વિશે જોયું હતું. સહાયકારક ક્રિયાપદોનો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. એ બંને સહાયકારક ક્રિયાપદો વિશે આપણે ખાલી જગ્યા જોઈ હતી. હવે આ પીરિયડમાં આપણે મે અને માઇટ વડે ખાલી જગ્યા પૂરીશું. મે આમ તો શું થાય છે, પરવાનગી માટે મેનો ઉપયોગ થાય છે, અથવા કોઈ કામ થવાનું જ છે તે દર્શાવવું હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. જ્યારે માઇટ એ વર્તમાન શક્યતા માટે માઇટનો ઉપયોગ થાય છે. વર્તમાન શક્યતા બતાવવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? માઇટનો. દાખલા તરીકે આપણું મેરિટ લિસ્ટ છે, મેરિટ લિસ્ટમાં આપણું નામ હોય તો એડમિશન મળવાની શક્યતા છે, મળી જશે જેવું નથી પણ મળવાની શક્યતા છે. જો આવું હોય ત્યારે દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? માઇટનો ઉપયોગ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 3 આપણે જોઈશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મે ઓર માઇટ. મે અને માઇટ વડે ખાલી જગ્યા પૂરો. હવે મે અને માઇટ વડે ખાલી જગ્યા પૂરતા પહેલાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ પણ કરવાનો છે. કૌંસમાં આપણને ક્રિયાપદ આપેલું જ છે, તે ક્રિયાપદનો પણ ઉપયોગ કરીશું. પહેલું છે, કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. કેતન કહે છે કે મેરિટની યાદી છે તેમાં મારું નામ છે. વિના સેઝ યુ ખાલી જગ્યા ગેટ. તો શું આવે? મળી નથી ગયું, યાદીમાં નામ છે એટલે મળવાની શક્યતા છે, વર્તમાન શક્યતા દર્શાવે છે. તો વર્તમાન શક્યતા અથવા ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? માઇટનો. તો શું આવશે અહીંયા? માઇટ, કૌંસમાં આપેલું ક્રિયાપદ કયું? ગેટ. માઇટ ગેટ એડમિશન. માઇટ ગેટ એડમિશન. કદાચ તને એડમિશન મળી જશે. બીજું છે, અર્ચના સે સુમિત ઇઝ નોટ વેલ ટુડે. અર્ચનાએ કહ્યું સુમિતની તબિયત આજે સારી નથી. સંજય સેઝ હિઝ ફાધર ખાલી જગ્યા હિમ ટુ ધ ડૉક્ટર. કૌંસમાં કયો શબ્દ આપ્યો છે? ટેક. તો શું આવશે? કદાચ તેના પિતા તેને ડૉક્ટર પાસે લઈ જશે. તો માઇટ ટેક. ત્રીજો નંબર છે, અંકિતા સેઝ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. શું કહે છે? વોટ આર યોર પ્લાન ફોર સન્ડે. રવિવારનું તારું આયોજન શું છે? તો ભૂમા સેઝ આઈ ખાલી જગ્યા અ મૂવી. તો રવિવારનું શું એનું આયોજન છે? મૂવી જોવાનું. ફાઇનલ જ છે કે મૂવી રવિવાર જોવા જવાનું જ છે. તો શું આવશે? મે વોચ. આઈ મે વોચ મૂવી. બરાબર. પછી ચોથું છે, હર્ષ સેઝ આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક. હર્ષ કહે છે હું મારું ગૃહ કાર્ય કરવાનું ભૂલી ગયો છું. ફોરગોટ એટલે ભૂલી જવું. મધર સેઝ ધ ટીચર ખાલી જગ્યા યુ. શિક્ષક, કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે પનિશ. કદાચ તારા શિક્ષક તને પનિશમેન્ટ એટલે કે સજા કરશે. ફાઇનલ નથી કે કરશે જ. બરાબર. તો ભવિષ્યની શક્યતા બતાવે છે. તો શું આવશે? માઇટ પનિશ. પાંચમું છે, યશ સેઝ ટુડે ઇઝ મનીષ બર્થડે. યશ કહે છે આજે મનીષનો જન્મદિવસ છે. નીતા સેઝ ધેન
હિઝ મધર ખાલી જગ્યા હિઝ ફેવરાઇટ ડિશ. તો પછી તેની માતા તેની મનગમતી વાનગી બનાવશે. એ ચોક્કસ છે કે જન્મદિવસ છે એટલે એને ભાવતી વસ્તુ બનાવશે. તો શું આવશે? મે કુક. શું આવશે? મે કુક. છઠ્ઠું છે મિસિસ વ્યાસ સેઝ ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. મિસ્ટર વ્યાસે કહ્યું ચિંતન વર્ગમાં ફર્સ્ટ નંબર છે, એટલે કે પહેલા નંબર પર છે. મિસિસ મોદી સેઝ યસ ખાલી જગ્યા ફોર અ સ્કોલરશીપ. ફર્સ્ટ નંબર છે એટલે એને સ્કોલરશીપ મળવાની જ છે. તો શું આવશે? યસ હી મે એપ્લાય. 7 નંબર જતીન સેઝ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. જતીન પૂછે છે કે તું શાળાએ કેવી રીતે જાય છે. તરુણ સેઝ આઈ ખાલી જગ્યા બાય બસ. તું શાળાએ કેવી રીતે જાઉં છું? તો ફાઇનલ એ બસમાં જ જાય છે. કૌંસમાં આપ્યું છે ગો. તો શું આવશે? મે ગો. બસમાં જઈશ એવું નહીં, કેવી રીતે જાય છે? તો એ બસમાં જ જાય છે. તો શું આવે? મે ગો. સીતા સેઝ લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. જુઓ, સીતા કહે છે પેલું સુંદર હરણ જુઓ. રામ સેઝ ઇટ ખાલી જગ્યા અ ડેમોન. તો શું આવશે? ઇટ મે બી ડેમોન. 9 નંબર ગીતા સેઝ ધ પેપર વોઝ વેરી ઇઝી. ગીતાએ કહ્યું પેપર ખૂબ સહેલું છે. રાધા સેઝ ધેન યુ ખાલી જગ્યા ગુડ માર્ક્સ. તો પછી તારા સારા માર્ક આવશે જ. ફાઇનલ નથી કે 100 માર્કનું છે તો 100માંથી 100. પેપર ઇઝી છે તો સારા માર્ક્સ આવશે. તો માઇટ સ્કોર. ટીચર સેઝ વોટ એબાઉટ યોર પ્રોજેક્ટ. શિક્ષકે કહ્યું તારા પ્રોજેક્ટ અથવા તારી યોજના વિશે શું છે. શોભા સેઝ આઈ ખાલી જગ્યા ઇટ ટુડે કમ્પ્લીટ. આજે કમ્પ્લીટ થઈ જ જશે નહીં, આજે કમ્પ્લીટ થશે. હજી વર્તમાન ભવિષ્યની શક્યતા બતાવે છે. તો શું આવશે? આઈ માઇટ કમ્પ્લીટ. મિસ્ટર જોશી સેઝ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ્સ અશોકભાઈ. મિસ્ટર જોશીએ પૂછ્યું કે અમારા મિત્ર અશોકભાઈ ને કેમ છે. મિસ્ટર પંડ્યા સેઝ આઈ ડુ નોટ નો. હું જાણતો નથી. આઈ ખાલી જગ્યા હિમ ટુડે. હું આજે વિઝિટ એટલે મુલાકાત. હું આજે તેમની મુલાકાતે જવાનો છું. એટલે એમને નક્કી જ છે કે તે ત્યાં જવાના જ છે. તો શું આવશે? આઈ મે વિઝિટ. બાર નંબર છે તરુણ સેઝ ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. તરુણે કહ્યું કે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું છે. દર્શક સેઝ યસ ઇટ ખાલી જગ્યા ટુડે. કદાચ આજે વરસાદ પણ પડે. તો શું આવે? ભવિષ્યની શક્યતા છે માઇટ રેઇન. 13 નંબર છે અમિત સેઝ આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ. અમિત કહે છે કે એક્ઝામમાં મારા 98% માર્ક્સ હતા. બરાબર છે. અમન સેઝ યુ ખાલી જગ્યા અ ગોલ્ડ મેડલ. તો તું શું કરીશ? તને ગોલ્ડ મેડલ જીતીશ. તો માઇટ વિન. પૂજા સેઝ આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. પૂજાએ કહ્યું હું વર્ગમાં મોડી છું. અંકુર સેઝ ધ ટીચર ખાલી જગ્યા યુ ટુ એન્ટર ધ ક્લાસ પરમિટ. તો શિક્ષક કદાચ તને અંદર જવા માટેની પરમિશન નહીં આપે. તો શું આવશે? માઇટ નોટ પરમિટ.
મીતા સેઝ આઈ હેવ બ્રોકન ધ ગ્લાસ. મીતાએ કહ્યું મારાથી ગ્લાસ તૂટી ગયો છે. સીતા સેઝ મધર ખાલી જગ્યા યુ સ્કોલ્ડ એટલે લડશે. તો ચોક્કસ એમ મધર મે સ્કોલ્ડ માતા તેને લડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં માઇટ અને માઇટ મે અને માઇટ વડે ખાલી જગ્યા પૂરી. હવે આપણે ચોથું જે સહાયકારક ક્રિયાપદ છે મસ્ટ વિશે જોઈશું. એક્સરસાઇઝ નંબર 4. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. મસ્ટ અને મસ્ટ નોટ વડે ખાલી જગ્યા પૂરી અને વાક્ય પૂર્ણ કરવું. મસ્ટ એટલે શું? તો ફરજ બજાવી કે આપને આ કાર્ય કરવાની આપની ફરજ છે. એ ફરજ દર્શાવવા માટે કે આ વસ્તુ આપણા ફરજમાં આવે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું તે આપની ફરજ છે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. અને મસ્ટ નોટ એટલે ફરજનું પાલન ન કરવું એ માટે મસ્ટ નોટ આવે છે. તો મસ્ટ એટલે દાખલા તરીકે શાળાના નિયમોનું આપણે ફરજ છે પાલન કરવાનું કે શાળાના જે રૂલ્સ છે તે રૂલ્સ આપણે ફોલો કરવા એ આપણી ફરજ છે. તો જે ફરજ છે તે દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. તો મસ્ટ અને મસ્ટ નોટ વડે ખાલી જગ્યા પૂરીશું. પહેલી ખાલી જગ્યા છે મનન હેઝ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ. પ્રોમિસ એટલે વચન આપવું. મનને મહેનત કરવા માટેનું વચન આપ્યું હતું. હી ખાલી જગ્યા હિઝ પ્રોમિસ તેને તેનું આ વચન. બ્રેક એટલે તોડવું. તો શું કરવું જોઈએ? તેને આપેલું વચન તોડવું ન જોઈએ. બરાબર છે. એને વચન આપ્યું હતું કે હું મહેનત કરીશ તો તેને આપેલા વચનનું પાલન કરવું જોઈએ અને એને આપેલું વચન તોડવું ન જોઈએ. તો શું આવશે? મસ્ટ નોટ બ્રેક. મસ્ટ નોટ બ્રેક કે તેની ફરજ છે તે ફરજનું તેને ઉલ્લંઘન ન કરવું જોઈએ. બીજું છે વી ખાલી જગ્યા બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. આપણે જમીન પર કાગળના ટુકડા નાખીએ છીએ. થ્રો એટલે નાખવું. તો શું નાખવા જોઈએ? તો શું આવે? મસ્ટ નોટ થ્રો. આપણે કાગળના ટુકડા જમીન પર નાખવા ન જોઈએ. મસ્ટ નોટ થ્રો. ત્રીજું છે ધ યંગ ખાલી જગ્યા ધેર એલ્ડર્સ. રિસ્પેક્ટ એટલે માન આપવું. એલ્ડર્સ એટલે આપણાથી મોટા હોય તેમને. તો ધ યંગ એટલે યુવાનોએ આપણાથી મોટા હોય એમનાથી મોટી વ્યક્તિ હોય તો તેમને માન આપવું એ આપણી ફરજ છે. તો શું આવશે? મસ્ટ રિસ્પેક્ટ. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. ટ્રાફિકમાં લાલ લાઇટ થાય છે. યુ ખાલી જગ્યા યોર કાર. તમારે તમારી કાર સ્ટોપ એટલે અટકાવી દેવી જોઈએ. તો શું આવશે? મસ્ટ સ્ટોપ. મસ્ટ સ્ટોપ. મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ. મિસ્ટર પટેલને સારું નથી. હી ખાલી જગ્યા ટુ અ ડૉક્ટર સૂન. તેમને તરત જ ડૉક્ટર પાસે શું કરવું જોઈએ? જવું જોઈએ. તો શું આવશે? મસ્ટ ટેક. તેમને તરત જ ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. શીતલ હેઝ હર્ટ કાવેરી. હર્ટ એટલે ઈજા પહોંચાડવી. શીતલે કાવેરીને ઈજા પહોંચાડી છે. સી ખાલી જગ્યા સોરી ટુ હર. તેની માફી માંગવી જોઈએ. કારણ કે આપણે કોઈનું ખોટું કામ કર્યું હોય કે એને ખોટું લાગે તેવું કંઈક કર્યું હોય તો આપણે તેની માફી માગવી આપણી ફરજ છે. તો શું આવશે? મસ્ટ સે સોરી.
દેવાંગ કેન ડ્રાઈવ અ કાર. દેવાંગ કારને હંકારી શકે છે, બટ હી ખાલી જગ્યા વિધાઉટ લાઇસન્સ ડ્રાઈવ, પણ તે લાઇસન્સ વગર ગાડી ચલાવી શકે નહીં. તો શું આવશે? હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ લાઇસન્સ. શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ. શંકરે શિવ પાસેથી પૈસા લીધા હતા. હી ખાલી જગ્યા ઇટ સૂન. તો શું આવશે? હી મસ્ટ બેક સૂન. તેને તરત જ પાછા આપી દેવા જોઈએ. હી મસ્ટ રિટર્ન અથવા રિટર્ન પરત કરવા જોઈએ. હી મસ્ટ રિટર્ન ઇટ સૂન. હર્ષ ઇઝ વેરી ક્લેવર. હર્ષ ખૂબ હોશિયાર છે. હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હિમ. તો એ છોકરો હોશિયાર છે, તો તેને નિરુત્સાહી ન કરવો જોઈએ. તો હી મસ્ટ નોટ ડિસ્કરેજ. હી મસ્ટ નોટ ડિસ્કરેજ. છોકરો હોશિયાર છે, તો તેને નિરુત્સાહી ન કરવો જોઈએ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ રૂલ્સ એટ સ્કૂલ. આપ્યો ક્રિયાપદ આપ્યું છે ઓબે. બાળકોએ શાળાના નિયમોનું પાલન કરવું જોઈએ, એ આપણી ફરજ છે. તો શું આવે? મસ્ટ ઓબે. 11 નંબર છે કાનજી ઇઝ અ બ્રેવ બોય. કાનજી બહાદુર છોકરો છે. હિઝ ફાધર ખાલી જગ્યા હિમ. તેના પિતાએ તેને ફ્રાઇન્ટેન એટલે કે ડરપોક બનાવવો ન જોઈએ. તો શું આવશે? મસ્ટ નોટ ફ્રાઇન્ટેન. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. અંધારું થઈ રહ્યું છે. વી ખાલી જગ્યા હોમ અર્લી. આપને વહેલા ઘરે રીચ એટલે પહોંચી જવું જોઈએ. તો શું આવશે? મસ્ટ રીચ. ક્રિષ્ના ઇઝ સ્ટડિંગ. ક્રિષ્ના અભ્યાસ કરી રહી છે. યુ ખાલી જગ્યા હર. તેને આપને ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી ન જોઈએ. તો મસ્ટ નોટ ડિસ્ટર્બ. યુ મસ્ટ નોટ ડિસ્ટર્બ. 14મી ખાલી જગ્યા છે ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. યુ મસ્ટ ખાલી જગ્યા સ્લોલી. તો યુ મસ્ટ રાઇડ. વરસાદ ચાલુ છે, તો આપણે કોઈ પણ વાહન ચલાવતા હોય તો ધીમેથી ચલાવવું જોઈએ અથવા ધીમેથી વાહન પર સવારી કરવી જોઈએ. 15 નંબર ધ ટ્રેન ઇઝ એબાઉટ ટુ લીવ. વી ખાલી જગ્યા વોક ફાસ્ટ ઇન ટુ કેચ ધ ટ્રેન. ધ ટ્રેન ઇઝ એબાઉટ ટુ લીવ. આપણે કદાચ ટ્રેન ચૂકી જઈશું. વી ખાલી જગ્યા વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. જો ટ્રેન પકડવી હોય તો આપણે ઝડપથી ચાલવું જોઈશે. તો શું આવશે? મસ્ટ વોક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સરસાઇઝ 4 આપણી પૂર્ણ થાય છે. હવે એક્સરસાઇઝ 5 ખાલી જગ્યા છે તે જોઈશું. એક્સરસાઇઝ નંબર 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે, તે શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી છે ખાલી જગ્યા આઈ કમ ઇન મેડમ. હું અંદર. તો કેન એટલે શક્યતા બતાવે છે. મેં એટલે પરવાનગી. તો પરવાનગી મેળવે છે કે હું અંદર આવી શકું. તો શું આવશે? મે આઈ કમ ઇન મેડમ. યુ આર નોટ વેલ. તમને સારું નથી. યુ ખાલી જગ્યા રેસ્ટ. તો શું આવે? યુ શુડ રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. યુ શુડ રેસ્ટ.
ધ સ્કાય ઇઝ ક્લાઉડલી. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. તો શું આવશે? ઇટ મસ્ટ, ઇટ મે રેઇન ટુડે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્લીન ધેર રૂમ્સ. બાળકોએ તેમનો રૂમ સાફ કરવો જોઈએ. તો શું આવે? શુડ. અંકિત ઇઝ અ ગુડ બોય. અંકિત સારો છોકરો છે. હી ખાલી જગ્યા વેસ્ટ યોર ટાઈમ. તેને તેનો સમય વેડફવો જોઈએ નહીં. તો શું આવશે? શુડ નોટ. શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ. ધ ટીચર ખાલી જગ્યા ટેક અ ટેસ્ટ ટુમોરો. શિક્ષક આવતીકાલે ટેસ્ટ લેશે. તો શક્યતા વર્તમાન બતાવે, ભવિષ્યની શક્યતા બતાવે છે. એટલે શું આવશે? માઇટ ટેક. ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ અ ટ્રી. મે કે કેન. તમે ઝાડ પર ચડી શકશો. તો શું આવશે? કેન. યસ વી ખાલી જગ્યા સેવ ટ્રીઝ. હા, આપણે વૃક્ષો બચાવવા જોઈએ. તો શું આવે? શુડ. વી શુડ સેવ ટ્રીઝ. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. યુ ખાલી જગ્યા હરી. તો શું આવશે? કદાચ આપણે ટ્રેન ચૂકી ના જઈએ તે માટે ઉતાવળ કરવી જોઈએ. વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. તો શું આવશે? મસ્ટ. કારણ કે ફરજ છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની. વિદ્યાર્થી મિત્રો, 10 ખાલી જગ્યા જોઈ બધી રીતની એક એક. હવે બીજી 10 ખાલી જગ્યાની પ્રેક્ટિસ તમે તમારી જાતે કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 ક્વેશ્ચન ટેગ જોઈશું. થેન્ક યુ.